હેલો ગાઈસ, વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લડ્ડુ। તો એના માટે આપણે પહેલાં સિંગ શેકી લઈશું, પછી એક પેનમાં ઘી નાખીને એની અંદર નાખીશું તલ, મખાના નાખી દઈશું અને એને આપણે શેકાવા દઈશું થોડી વાર માટે। શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને આપણે સિંગને તૈયાર કરી લીધી છે। તો સિંગ પણ આપણે એક મિક્સરમાં પીસી લઈશું। આ રીતે પીસવાનું છે આપણે। મખાના અને તલને પણ આપણે અધકચરું આપણે પીસી લેવાનું છે મિક્સરમાં। તૈયાર છે તો આપણે વાસણમાં બહાર કાઢી લઈશું અને સિંગનું તૈયાર કરેલું છે એ પણ આપણે બધું મિક્સ કરી લઈશું। આ રીતે એક પેનમાં ઘી નાખી દઈશું, એક વાટકી ડ્રાયફ્રૂટ નાખીશું, એની અંદર મગજતરીના બી નાખીશું, દ્રાક્ષ નાખીશું અને બીજ નાખીશું આપણે અને એને મિક્સ કરીશું। અને એની અંદર નાખી દઈશું એક વાટકી ગોળ અને એનો ગોળનો આપણે પાયો કરી લઈશું। તૈયાર છે તો આપણે એની અંદર મિશ્રણ નાખી અને મિક્સ કરીશું આ રીતે બરાબર અને ધીમા શેકે આપણે એને મિક્સ કરતું જવાનું છે। એની અંદર ઇલાયચી નાખીશું અને શેકતા રહીશું ધીમા શેકે આ રીતે। અને તૈયાર છે તો આપણે હવે ગેસ બંધ કરી લઈશું અને એક વાસણમાં બહાર કાઢી લઈશું। ઠંડુ થાય એટલે આપણે એના લાડુ બનાવી લેવાના છે। તો આ રીતે આપણે લાડુ બનાવી લઈશું બધા। તૈયાર છે લાડુ, તમે જોઈ શકો છો। તો તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।